નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપે મહારાષ્ટ્રમાં પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ તેઓ મહારાષ્ટ્રની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપે છે, તેને વધારીને 2100 રૂપિયા કરશે। સાથે સાથે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ યોજનાઓને કલ્યાણકારી બતાવીને હાલ તેના વખાણ કરી રહ્યા છે। તેમને હું સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત વિધાનસભા સમયે ગુજરાતની તમામ મહિલાઓને પ્રતિ માસ ₹1000 આપવાની વાત કરી હતી, ત્યારે તમે તેને રેવડી કહેતા હતા, તો આ 2100 રૂપિયાની યોજનાને શું તમે મહારેવડી કહેશો? વિગતે સાંભળીએ ઈસુદાન ગઢવીને। ભાજપે મહારાષ્ટ્રમાં જે સંકલ્પ પત્ર આપ્યો એમાં મહિલાઓને 1500 રૂપિયા જે અત્યારે મળે છે, ભાજપ સરકાર આપી રહી છે, એને 2100 રૂપિયા કરશે જો ફરીથી સરકારમાં આવશે તો। સાથે સાથે ખેડૂતોનું દેવું માફ કરવું, એવી કેટલી જે કલ્યાણકારી યોજનાઓ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બતાવે છે એ યોજનાઓ ત્યાં જાહેર કરી છે। મારે એમને પૂછવું છે કે ભાજપ ગુજરાતમાં જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની વાત કરી ત્યારે એ તો રેવડી કહેતા હતા, તો આને શું આપણે 2100 રૂપિયાને મહારેવડી કહેશું? બીજું કે આજ ભાજપના નેતાઓ નરેન્દ્રભાઈ થી માંડી અમિતભાઈ થી માંડીને ગુજરાત ભાજપના નેતાઓ અત્યારે મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા છે અને એ આ કલ્યાણકારી યોજનાઓને બતાવીને એના ઉપર મત માંગી રહ્યા છે કે મહિલાઓને 2100 રૂપિયા મળશે એટલે મહિલાઓ અમને મત આપે, ખેડૂતોનો દેવા માફ કરીશું એટલે ખેડૂતો અમને મત આપશે, બીજી પણ ઘણી બધી યોજનાઓ છે। તો મારે અહીંયા CR પાટીલજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પૂછવું છે કે આને આપણે શું કહેશું? શું ગુજરાત ભાજપ શું માને છે? આ ખરેખર રેવડી આપી છે મહારાષ્ટ્રમાં ભાજપે? નરેન્દ્રભાઈ અમિતભાઈએ જે આપ્યું છે એ રેવડો છે કે ખરેખર કલ્યાણકારી યોજના? એ તો એમ કે છે કલ્યાણકારી યોજનાઓ છે, તો ગુજરાતની મહિલાઓને 1500 કે 2000 કે 2100 રૂપિયા ના મળવું જોઈએ? ગુજરાતના ખેડૂતોને દેવું માફ ન થવું જોઈએ? એમને કલ્યાણકારી યોજનાઓ ન મળવી જોઈએ? ગુજરાતની મહિલાઓ કે ગુજરાતના ખેડૂતો શું પાપ કર્યા છે જે 30 વર્ષથી તમને ચૂંટી રહ્યા છે? તો સવાલ એ છે, તમને તમારે જવાબ એ આપવાનો છે ગુજરાતની જનતાને કે તમે આ મામલે શું માનો છો? મહારાષ્ટ્રમાં જે ભાજપે આપ્યું છે એ રેવડી આપી છે કે પછી કલ્યાણકારી યોજનાઓ છે? અને જો કલ્યાણકારી યોજનાઓ માનતા હો તો ગુજરાતમાં આપવા માંગો છો કે કેમ? તમારો મત ભાજપે મહારાષ્ટ્રમાં જે સંકલ્પ પત્ર આપ્યો એમાં મહિલાઓને 1500 રૂપિયા જે અત્યારે મળે છે, ભાજપ સરકાર આપી રહી છે, એને 2100 રૂપિયા કરશે જો ફરીથી સરકારમાં આવશે તો। સાથે સાથે ખેડૂતોનું દેવું માફ કરવું, એવી કેટલી જે કલ્યાણકારી યોજનાઓ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બતાવે છે એ યોજનાઓ ત્યાં જાહેર કરી છે। મારે એમને પૂછવું છે કે ભાજપ ગુજરાતમાં જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની વાત કરી ત્યારે એ તો રેવડી કહેતા હતા, તો આને શું આપણે 2100 રૂપિયાને મહારેવડી કહેશું? બીજું કે આજ ભાજપના નેતાઓ નરેન્દ્રભાઈ થી માંડી અમિતભાઈ થી માંડીને ગુજરાત ભાજપના નેતાઓ અત્યારે મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા છે અને એ આ કલ્યાણકારી યોજનાઓને બતાવીને એના ઉપર મત માંગી રહ્યા છે કે મહિલાઓને 2100 રૂપિયા મળશે એટલે મહિલાઓ અમને મત આપે, ખેડૂતોનો દેવા માફ કરીશું એટલે ખેડૂતો અમને મત આપશે, બીજી પણ ઘણી બધી યોજનાઓ છે। તો મારે અહીંયા CR પાટીલજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પૂછવું છે કે આને આપણે શું કહેશું? શું ગુજરાત નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।